ગુજરાતની કોઈ એવી પોલીસ ચોકી છે જે એમ લખી શકે કે અમારી સામે કોઈને ફરિયાદ નથી? એક પોલીસ ચોકી બતાવી દો બેન. પોલીસ ચોકી એવું લખીને બતાવે કે અમારી સામે કોઈને ફરિયાદ નથી, તો નહીં બને એવું. બોલો, એની સામે જ ફરિયાદ છે હજારો. શું છે? આરોપી આરોપી હોતા હે, પણ આરોપી સિદ્ધ થાય પછી તમે કયો તો વાંધો નહીં. આપણે એમ નથી કહેતા કે પોલીસોએ તુલસીની માળા લઈને ફરવું જોઈએ, તીલા ટપકા કરવા જોઈએ, કે ધોતિયા પહેરીને નીકળી જવું જોઈએ, બધાને શિષ્ટાચારથી વર્તવું જોઈએ. એમ માફિયાઓ કે ગુંડાઓ કે બદમાશો એવી રીતે ન માને. એને તમારે લાકડીઓ દાવ જ કરવો પડે, એમાં કોઈ શંકા નથી. લીમડે બાંધો કરો મજા, પણ પાંચે આંગળીઓ સરખી ના હોય. દરેક વ્યક્તિ અપરાધી નથી હોતો. કેટલાક આરોપી હોય છે ને આરોપ ગેમ તેમ નાખવામાં આવ્યા હોય છે. કમસે કમ સાબિત કરો અને સત્યની હાવ નજીક જાઓ ને પછી તમારે ભરપૂર રીતે એનો તમારે જે સત્તાનો પ્રયોગ કરવો એ કરો. પણ કારણ કે તમારી અહીંયા મદદ માંગવા આવ્યા, તમે લખો પોલીસ ચોકીની બહાર લખ્યું મે આઈ હેલ્પ યુ, શું હું તમને કઈ મદદ કરી શકું, એવું બોર્ડ માર્યું હોય છે.